ગોપી ગાયની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ કથાનું આયોજન થઈ રહ્યું છે। 400 ગાયો અંદાજિત છે અને હર હંમેશા અમારા 25 થી 30 યુવાનોની ટીમ છે। એ ટીમ પોતે જાત સેવા કરી અને પોતે ગાયોની સેવા કરે છે। માધવ અંધ અપંગ ગૌશાળા જે અંધ અપંગ અને જે ઇન્જર્ડ ગાયું છે એની હર હંમેશા સેવા કરે છે। મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિમાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે। તો એ ગાય માતાને કોઈ પણ તકલીફ ન પડે ને એ માટે આપણું મોરબી શહેર હંમેશા આગળ પડતું હોય છે। તો એવું જ એક કામ થવા જઈ રહ્યું છે નાની વાવડી ગામે। નમસ્કાર, આરબી ન્યૂઝની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે વિશ્વ દેત્રોજા। તો એ ગાય માતા માટે શું કાર્ય થવા જઈ રહ્યું છે નાની વાવડી ગામે એની સમગ્ર માહિતી આપવા માટે આપણી સાથે ભાઈઓ જોડાયેલા છે। તો ચાલો આ બધા લોકો સાથે આપણે વાતચીત કરીએ। ગોપી ગાયની 7મી પુણ્યતિથિ નિમિત્તે આ કથાનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને અમારા આ કથાના મુખ્ય યજમાન શ્રી અમારા સૌજીભાઈ દેવસીભાઈ બારૈયા પરિવાર તરફથી આ કથાનું પૂર્ણ આયોજન કરેલ છે। એમના મુખ્ય યજમાન તરીકે એમની સેવા છે અને ખાસ કરીને અમારી આ યુવા ટીમ માધવ અંધ અપંગ ગૌશાળા જે અંધ અપંગ અને જે ઇન્જર્ડ ગાયું છે એની હર હંમેશા સેવા કરે છે। અંદાજિત અત્યારે અમારે એ ગૌશાળામાં 400 ગાયો અંદાજિત છે અને હર હંમેશા અમારા 25 થી 30 યુવાનોની ટીમ છે। એ ટીમ પોતે જાત સેવા કરી અને પોતે ગાયોની સેવા કરે છે અને ખાસ કરીને આ કથા માટે જે આયોજન થયું છે એ ગૌશાળાના લાભાર્થે જ થયું છે। આ કથા આવતીકાલે, આજે પોથીનું આયોજન છે, આવતી તારીખ 22/12/2024થી શરૂઆત થાય છે અને 30 તારીખે એમની પૂર્ણાહુતિ છે। કથાનો સમય છે સવારે 8:30 થી 12:30 અને કથા પૂર્ણ થઈએ સરસ મજાની ભોજનની વ્યવસ્થા પણ કરેલ છે। દરેક શ્રોતાશ્રીઓ જે કથા સાંભળવા આવતા દરેક શ્રોતાઓને પૂર્ણ ભોજનની વ્યવસ્થા અમારા સૌજીભાઈ બારૈયા તરફથી કરવામાં આવેલ છે। આ કથાના આયોજનમાં અમે 2 દિવસ રાત્રિ પ્રોગ્રામ પણ રાખેલ છે। એમાં એક 24 તારીખે નાટકનો પ્રોગ્રામ છે, 28/12 એક સરસ મજાનો ભજનનો લોક ડાયરો રાખેલ છે। આ લોક ડાયરાના કલાકારો છે નિલેશભાઈ ગઢવી ભજનીક, યોગિતાબેન પટેલ લોક ગાયિકા અને પિયુષ મહારાજ ભજનીક। આ સરસ મજાનું હાસ્ય કલાકાર સાથેનો ભજનનો પણ પ્રોગ્રામ રાખેલ છે અને આ પ્રોગ્રામમાં જે પણ આવક થાય એ અમારા ગૌશાળાના લાભાર્થે જ 100% વાપરવાની છે। બરાબર। તો મિત્રો, તમે જો આવી રીતે ગાયનું કાંઈ કાર્ય થતું હોય તો એમાં તમારું થોડું ઘણું યોગદાન તો પડવું જ જોઈએ। તો તમે આ કથા શ્રવણ માટે આવી શકો છો અને તમારા લોકો માટે અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે। થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે। તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા।